મારી પ્લેસ છે મારી શાળાનું નામ શ્રી રાધા પ્રાથમિક શાળા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે મેં ઇન્સ્પાયર એવોર્ડમાં સેવાળ દ્વારા આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે તે ઉપર અમે પ્રોજેક્ટ બનાવી સંશોધન કરેલ છે. સેવાળ એટલે કે પાણીમાં થતી લીલ, જેના ગુણ બહુ જ સારા અને તેના ઉપયોગ ઘણા બધા છે. જેમ કે આજે આ સેવાળ કેવો હોવો જોઈએ અને કયા સેવાળ દ્વારા કયા ઉપયોગમાં લેવો જોઈએ અને તેની માહિતી હું આપીશ. જેને સ્પિરુલિના ફાર્મિંગ દ્વારા બનાવવામાં આવે છે. આ સ્પિરુલિના ફાર્મિંગ દ્વારા બનાવવામાં આવે છે. સૌપ્રથમ અહીંયા એક ટબ લીધેલો છે, તેની અંદર ક્ષાર વગરનું પાણી છે અને તેની અંદર મધર કલ્ચર નાખેલું છે અને અહીંયા અમે એક પંખો ફિટ કરેલો છે, તેથી પાણીને હલચલન રહે અને 30 થી 35 ડિગ્રી તાપમાન રહે તે માટે અમે અહીંયા આ મોડેલ બનાવેલું છે. પછી અહીંયા પાણી ગળાય છે, આ પાણીથી ગળાય છે અને આ ઝાડ દ્વારા અહીંથી ગળાય. તેના 10 થી 15 દિવસ સુધી રાખી તેને આવો સેવળ નીકળે છે. 10 થી 15 દિવસ સુધી રાખી તેને છે ને સૂકવવામાં આવે છે, તેથી પાવડર બનાવવામાં આવે છે, તેથી અન્ય રોગો માટે ઉપયોગમાં આવે છે. તમે આ પાવડરને છાશમાં કે અથવા કાચુમાં તમે નાખીને તમે ખાવ છો ત્યારે તમને શરીરમાં પૂરતા પોષક તત્વો મળી રહે છે, તેથી કોઈ પણ પ્રકારના રોગ થતા નથી.